નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમીમાં તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. હું છું શિવાંગ રાવલ અને મારી સાથે છે અત્યારે કૌશિકભાઈ પિંડ્યા. તાજેતરમાં જે પોલીસ ભરતીના ગ્રાઉન્ડની માહિતી આપણી સામે આવેલી છે કે આવનારી 8 જાન્યુઆરીથી 1 માર્ચ સુધી પીએસઆઈ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની અંદર જે ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે એમને ગ્રાઉન્ડ છે એની શારીરિક કસોટી આવનાર છે. તો જે વિદ્યાર્થી મિત્રો પહેલીવાર આ ગ્રાઉન્ડ ટેસ્ટ આપવાના છે એમના મનમાં ઘણા બધા ક્વેશ્ચનો હશે, ઘણા બધા પ્રશ્નો હશે. તો આપણે મારી સાથે જે ઉપસ્થિત કૌશિકભાઈ છે કે જે હાલમાં ગુજરાત સરકારની અંદર પોલીસ વિભાગમાં ફરજ નિભાવે છે, તો એમની પાસેથી અમુક ક્વેશ્ચનોનું માર્ગદર્શન મેળવીએ કે જેથી કરીને જો તમે પહેલીવાર પરીક્ષા માટે ગ્રાઉન્ડ ઉપર જાઓ છો તો તમને ઘણી બધી સમસ્યાઓ હોય એનું નિરાકરણ અત્યારથી જ આવી જાય. આપણે એની પહેલાં એ માહિતી મેળવીએ કે અત્યારે તાજેતરમાં જે અલગ અલગ ગ્રાઉન્ડ આપવામાં આવેલા છે એમાં પુરુષ ઉમેદવારો હોય એમની માટે અલગ અલગ 11 જગ્યા ફાળવવામાં આવી છે. સાહેબ એની અંદર અમદાવાદ, જે ગોધરા છે, ભરૂચ છે, પછી સુરત છે, પછી રાજકોટ છે, એવા સેન્ટર છે, પછી જામનગર છે, જુનાગઢ છે, ખેડા છે, નડિયાદ છે, પછી જે મહેસાણા છે, હિંમતનગર છે, એ બધી જગ્યાઓ પર ગ્રાઉન્ડની ફાળવણી કરવામાં આવેલી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે આ તમામ જે ગ્રાઉન્ડ છે એના જે ડિટેલ છે કઈ કઈ જગ્યાએ એ પહોંચી જ શક્યા હશો, પણ છતાં માહિતીના ભાગ સ્વરૂપે આપણે અહીંયા માહિતી આપી છે. મહિલા ઉમેદવારો છે એમના માટે અમદાવાદમાં, એની પછી વડોદરામાં, પછી સાહેબ રાજકોટની અંદર અને ગાંધીનગરની અંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને એની પછી જે માજી સૈનિકો છે એમની માટે જે રાજકોટ છે એ જગ્યાએ આ વ્યવસ્થા કરવામાં આવેલી છે. તો આપણે હવે કૌશિકભાઈ છે એમને એક એક સવાલ કરતા જઈએ, જે તમને મગજની અંદર હશે એ સવાલ કરતા જઈએ અને એમની પાસેથી યોગ્ય આન્સર મેળવી અને આપણી પરીક્ષાની અંદર સફળતા મેળવીએ. દોસ્તો, સૌથી પહેલી બાબત વિદ્યાર્થીઓ હોય એને થતી હોય કે સાહેબ અમે ગ્રાઉન્ડ ઉપર જઈએ તો અમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ સાથે લઈને જવા. સાહેબ તો વિદ્યાર્થીઓને એમની માહિતી છે આપો. સૌ પ્રથમ તો મિત્રો વર્લ્ડ ઇન બોક્સ એકેડમીનો આપણે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ કે એ લોકોએ આપણા માટે આટલી વ્યવસ્થા કરી છે કે આપણા મનની અંદર રહેલા જે કોઈ પ્રશ્નો હશે એ અત્યારે આપણને મૂંઝવતા હોય તો ગ્રાઉન્ડ સમયે એ પ્રશ્નો આપણા મનમાં ઉપસ્થિત ન હોય. તો ફરીથી સાહેબનો તેમજ સમગ્ર વર્લ્ડ ઇન બોક્સ એકેડમીનો હું પોતે પણ આભાર માનું છું કે એ લોકોએ મને પણ આવો એક મોકો આપ્યો કે હું મારા ભાઈઓ માટે જ આટલી બાબતો છે એની માહિતી હું આપ સુધી પહોંચાડી શકું. તો સાહેબે જે પ્રશ્ન પૂછ્યો અને તમારા મનમાં પણ જે પ્રશ્ન છે કે ભાઈ ગ્રાઉન્ડ સમયે આપણે કયા ડોક્યુમેન્ટ છે એમને સાથે લઈને જવા, તો મિત્રો અત્યારે આપણને જે ભરતી બોર્ડ દ્વારા જે કોલ લેટર ઇસ્યુ કરવામાં આવ્યું છે, જે કોલ લેટર આપવામાં આવ્યું છે, એ કોલ લેટર ફરજિયાત સાથે લઈને જવાનું છે. એના વગર આપણને એન્ટ્રી આપવામાં આવતી નથી. પ્લસ આની સાથે સાથે મિત્રો એક આપણું કોઈ પણ પ્રૂફ, એ ફોટો આઈડી જેને આપણે કહીએ છીએ, એ આધાર કાર્ડ હોય, ચૂંટણી કાર્ડ હોય, પાન કાર્ડ હોય કે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ હોય, આમાંથી કોઈ પણ એક ફોટો આઈડી, અને એ પણ ઓરિજિનલ અસલ, એની ઝેરોક્સ લઈને જવાની નથી. આવો કોઈ અસલ દસ્તાવેજ લઈ અને આપણે ગ્રાઉન્ડની અંદર જવાનું, ઓરિજિનલ આપણી પાસે જે હોય એ જ લઈ જવાનું. પણ સાહેબ જો આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, એમાં બધામાં ફોટો પ્રૂફ હોય. પણ હું અંગત રીતે વિદ્યાર્થીને સલાહ આપું કે તમારે બને ત્યાં સુધી આધાર કાર્ડની જે ઓરિજિનલ કોપી છે એ સાથે રાખવી જોઈએ. એ ખૂબ સારી બાબત છે કે દરેક વ્યક્તિ છે આધાર કાર્ડને જ પ્રાયોરિટી આપવાના હશે. તો આપણે પણ એવો આગ્રહ રાખીએ કે આધાર કાર્ડ લઈને જઈએ, બાકી તમે કોઈ પણ પ્રૂફ સાથે લઈ જઈ શકો છો. ઓકે સાહેબ, હવે આગળના પ્રશ્ન તરફ જઈએ કે ગ્રાઉન્ડમાં કેટલા વાગે પહોંચવું. આ સૌથી મોટો એક વિદ્યાર્થીને પ્રશ્ન હોય કે ગ્રાઉન્ડમાં કેટલા વાગે પહોંચવું. તો મિત્રો આપણને બધા જ ને આ પ્રશ્ન હોય કે ભાઈ મારે ગ્રાઉન્ડમાં કેટલા વાગે પહોંચવું. તો અત્યારે આપણા ભરતી બોર્ડ દ્વારા આપણને જે કોલ લેટર આપવામાં આવ્યા છે એ કોલ લેટરની અંદર જ આપણને ગ્રાઉન્ડનો સમય છે એ મેન્શન કરવામાં આવ્યો છે. જેમ કે 6 વાગ્યાનો સમય છે, 7 વાગ્યાનો સમય છે, 8 વાગ્યાનો સમય છે, આ રીતે સ્લોટ વાઇઝ છે આપણને સમય લખીને આપવામાં આવ્યા છે. તો આપણા કોલ લેટરની અંદર મિત્રો જે સમય લખવામાં આવ્યો છે એ સમયે આપણે ગ્રાઉન્ડ ઉપર હાજરી આપવાની રહેશે. હવે ઘણીવાર એવું થાય સાહેબ કે કોઈ વ્યક્તિઓ છે, અત્યારે 11 જેટલા ગ્રાઉન્ડો છે, બરાબર, અને મહિલા ઉમેદવારો માટે જે ગ્રાઉન્ડ છે, આપણે લોકો અલગ અલગ જિલ્લામાં રહેતા હોય અને ગ્રાઉન્ડ ઉપર પહોંચવાનું હોય તો ઘણીવાર એવું થઈ શકે આપણે આપણા જવાબદારીના ભાગરૂપે સમયસર પહોંચતા જ હોય. મને વિશ્વાસ છે કે ગુજરાતનો જે યુવા છે
એ એટલો સજાગ તો છે જ કે જે સમય હશે ને કે અડધી કલાક વહેલા પહોંચશે. પણ ટ્રાવેલિંગ છે તો સાહેબ ઘણીવાર બને એવું કે સમય મુજબ ન પહોંચી શકાય, તો એમાં કોઈ વિદ્યાર્થીઓને દુઃખી થવું, પેનિક થવું કે એમાં કોઈ સમસ્યા થાય ખરી? સાહેબ આના માટે હું એક વાત કરીશ કે ધારો કે કોઈ ઉમેદવારને ગ્રાઉન્ડમાં પહોંચવાનો સમય 6 વાગ્યાનો આપવામાં આવ્યો છે, કોઈ પણ કારણોસર એ વ્યક્તિ 6 વાગે ત્યાં પહોંચી શક્યો નથી, તો એ વ્યક્તિએ મોડામાં મોડું 8 વાગ્યા સુધીમાં તો ગ્રાઉન્ડે પહોંચવું જરૂરી જ છે. 8 વાગ્યા પછી કોઈ પણ મિત્રને એન્ટ્રી આપવામાં આવતી નથી, પણ 6 ના સમયે તમે 6:30 પહોંચ્યા છો તો એ છેલ્લો જે સ્લોટ આવતો હોય છે એની અંદર છે એ તમને રનિંગ કરાવવામાં આવશે. એવું નથી કે તમે 6 વાગે ન પહોંચ્યા તો તમને દોડવા દેવામાં જ નહીં આવે. બરાબર. 6 વાગ્યા પછી તમે 8 વાગ્યા સુધીમાં જો પહોંચો છો તો તમને રનિંગ કરાવવામાં આવશે. બીજો એક પ્રશ્ન એ છે કે મારો સમય છે એ 7 વાગ્યાનો છે અને હું 6:30 વાગે પહોંચી જાઉં છું, બરાબર, તો એ સમયે મને વહેલા તક મળે દોડવાની ખરી? હા સાહેબ, ચોક્કસથી. કે 7 વાગ્યાનો મારો સમય છે અને હું ગ્રાઉન્ડ ઉપર 6 વાગ્યા પહેલા અથવા તો 6 વાગે હું ત્યાં પહોંચી ગયો છું, તો મિત્રો આપણા કોલ લેટરની અંદર ઓલરેડી સમય લખવામાં આવ્યો જ છે, તો એની અંદર વિભાગ વાઇઝ છે તમને બેસાડવામાં આવશે કે ભાઈ જેના કોલ લેટરમાં 6 વાગ્યાનો સમય છે એ લોકોને પહેલી લાઈનની અંદર બેસાડવામાં આવે, પછી 7 વાગ્યાવાળાને એની બાજુમાં, 8 વાગ્યાવાળાને એની બાજુમાં, આ રીતે 3 વિભાગની અંદર છે ગ્રાઉન્ડમાં ઉમેદવારોને બેસાડવામાં આવતા હોય છે. હવે 6 વાગ્યાવાળા વિદ્યાર્થીઓ છે એમને રનિંગ માટે પહેલા ગ્રાઉન્ડની અંદર લેવામાં આવતા હોય છે. હવે એમાં આપણે ધારીએ કે ભાઈ 200 છોકરાઓ છે એને દોડવા માટે લેવામાં આવે છે, પણ આ 6 વાગ્યાવાળા છોકરાઓની સંખ્યા 200 થતી નથી. બરાબર. તો એવા સમયે તો પછીનો સ્લોટ તો કે ભાઈ 7 વાગ્યાવાળાનો, તો 6 વાગ્યામાં 200માં જેટલા ઉમેદવારો ઘટે છે એ 7 વાગ્યાવાળામાંથી લેવામાં આવતા હોય છે. તો આ રીતે આપણે વહેલા પણ મોકો મળી શકે. મને એવું સમજાણું છે કે જો એક સ્લોટમાં 200 ઉમેદવારોને દોડવાનું હોય તો 150 જ વિદ્યાર્થી હાજર હોય ગ્રાઉન્ડ ઉપર, તો 50 વિદ્યાર્થી જે ઘટે છે એ 6 ની જગ્યાએ 7 વાળા જો આવી ગયા છે તો એમને તક મળી શકે. એટલે એવું જરૂરી નથી કે મળે જ, અને એટલે કે તમે જો વહેલા જાઓ છો તો તમારું ગ્રાઉન્ડ જો પહેલા 200 વિદ્યાર્થી હોય તો તમને તમારા સમયે જ તક મળે, પણ જો નથી પહેલા વિદ્યાર્થી હાજર રહેતા તમારી આગળના સ્લોટના તો તમને મળી શકે. એટલે એવું નહીં કે આપણે 7 વાગ્યાનો ટાઈમ છે તો 7 વાગે જ જવું, થોડું વહેલા જવાનો આગ્રહ રાખવો, જેથી કરીને જેમ વહેલા દોડવા મળશે એટલો વધુ ફાયદો છે એ આપને થવાનો. પછી એક સાહેબ બીજો પ્રશ્ન એ છે કે માની લ્યો કે હું 7 વાગ્યાનો સ્લોટ છે અને 6:30 વાગે આવી ગયો છું, તો ત્યાં કોઈ ગ્રાઉન્ડ ઉપર એવી વ્યવસ્થા હોય કે આ 6 વાગ્યાવાળા વિદ્યાર્થીઓ છે, આ 7 વાગ્યાવાળા વિદ્યાર્થીઓ છે, આ 8 વાગ્યા એ સ્લોટમાં મારે બેસવાનું? તો આપણને જે વિભાગ વાઇઝ બેસાડ્યા છે, આપણે 6:30 પહોંચ્યા તો આપણને નથી ખબર કે ક્યાં 7 વાગ્યાવાળા બેઠા છે, ક્યાં 8 વાગ્યાવાળા બેઠા છે. તો ગ્રાઉન્ડ ઉપર જે આપણા સહાયક પોલીસ સ્ટાફને રાખવામાં આવ્યો છે આપણે એને પણ પૂછી શકીએ કે સાહેબ મારે 7 વાગ્યાનો સમય છે તો મારો સ્લોટ, મારો વિભાગ ક્યાં છે, તો એ પોલીસ કર્મચારી પણ આપને એની માહિતી આપશે કે ભાઈ તમારે અહીંયા બેસવાનું છે. અને સાથે સાથે ગ્રાઉન્ડ ઉપર જેટલા પોલીસ કર્મચારી હોય એ બધાનું જે વિદ્યાર્થીઓ જશે તે એ લોકોની સાથેનો સહકારની સંપૂર્ણ ભાવના તમને ખૂબ જ સારી હોય છે સાહેબ. ગ્રાઉન્ડ ઉપરનો દરેક પોલીસ સ્ટાફ છે એ તમારી સાથે ખૂબ જ વિનમ્રતાપૂર્વક અને તમને ખૂબ જ મદદરૂપ થવાના ઉદ્દેશ્યથી જ એ ત્યાં હાજર હોય છે. આપણે જનરલી જોતા હોય કે પોલીસ બહાર કઈ રીતે કામ કરતી હોય, તો એવું બિલકુલ ગ્રાઉન્ડના અંદર હોતું નથી. બહુ જ સપોર્ટથી એ લોકો કામ કરતા હોય છે. પોલીસ વિભાગની જ ભરતી છે અને પોલીસ જ બનવાનું છે. આમાં અમારા જ ભાઈઓ છે આવવાના હોય છે, એમની હારે જોડાવાના. પોલીસનું ખૂબ સારું બિહેવિયર બહાર પણ હોય છે અને અત્યારે એમાં જે નવી ભરતીના જેટલા લોકો આવે છે, ખૂબ સારી ટ્રેનિંગ સાથે આવે છે, તો આપણને આનંદ પણ છે. ખૂબ સારું કામ કરે છે. સારા લોકો અત્યારે જોડાઈ રહ્યા છે. કોલ લેટરમાં જણાવેલ ટાઈમે ન પહોંચી શકાય તો આનો જવાબ તો અમે ઓલરેડી તમને આપી ચૂકેલો છે. સાહેબ હવે ગ્રાઉન્ડની તારીખ બદલવી હોય કદાચ અન કેસ કોઈ એવા સંજોગોમાં, તો એની વિશે આપણે વિદ્યાર્થીને સાહેબ આના માટે મેં આગળ કોલ લેટરનો મુદ્દો જ મેં આ લોકો માટે રાખ્યો છે. હું એમને કોલ લેટરની જ સૂચનાઓ આપવાનો છું, એટલે આ મુદ્દાને છે આપણે લાસ્ટની અંદર વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડીશું. ચિપ્સ કઈ રીતે બાંધવામાં આવે છે? આપણે વિદ્યાર્થીઓને ચિપ્સ વિશે માહિતી આપીએ કે કેવા પ્રકારની ગ્રાઉન્ડમાં ચિપ્સ હોય, સાહેબ જરાક માહિતી આપશો? તો મિત્રો અહીંયા તમે જે જોઈ રહ્યા છો
એ પ્રકારે ચિપ્સ આ જ હોય એ જરૂર નથી. આ ખાલી તમને એક સેમ્પલ તરીકે જોવા માટે રાખવામાં આવી છે. તો આ જે ચિપ્સ છે એ તમારા બંને પગની અંદર, કોઈ એક પગમાં નહીં, તમારા બંને પગમાં છે એ ચિપ્સ સજ્જડ મજબૂત રીતે બાંધવામાં આવતી હોય છે. બંને પગે ચિપ્સ બાંધ્યા પછી આની સાથે બીજી એક બાબત સાહેબ કે ચિપ્સ તો લાગી ગઈ છે, એની સાથે છે તમને અહીંયા રેફિટેક ચેસ્ટ નંબર પણ તમને આપવામાં આવતો હોય. એ ચેસ્ટ નંબર બંધાઈ ગયો, તમારા બંને પગની અંદર છે એ ચિપ્સ બંધાઈ ગઈ, પછી તમે રનિંગ માટે છે એ કમ્પ્લીટ થાવ છો. એટલે આ બાબત એક ધ્યાનમાં આ ચિપ્સ બંધાઈ ગયા પછી ઉમેદવારો છે ને કોઈ એવી સૂચના મળતી હોય છે કે તમારે ગ્રાઉન્ડને છોડવાનું નથી, ગ્રાઉન્ડની આસપાસ જવાનું નથી, માત્ર ચિપ્સ બંધાણા પછી ટ્રેક ઉપર જ જવાનું છે, આવી કઈ સૂચના હોય છે? સાહેબ એ સૂચના આપવામાં પણ આવતી હોય છે. સાથે સાથે કોલ લેટરની અંદર પણ આ લોકોને મેન્શન કરીને આપી દીધું છે કે તમારે ટેગ લાગે છે, ચિપ્સ બંધાય છે, એ પછી તમને કોઈ પણ સંજોગોમાં ગ્રાઉન્ડ છોડવા દેવામાં આવતું નથી. જ્યાં સુધી તમે રનિંગ કમ્પ્લીટ નથી કરતા ત્યાં સુધી ફ્રેશ થવા માટેની પણ પરમિશન પછી આપવામાં આવતી એમને તમામ પ્રકારની સૂચના ગ્રાઉન્ડમાંથી જ કરવામાં આવતી હોય છે. ચાલો આગળના પ્રશ્ન તરફ જઈએ. ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલા જે બે સેન્સર છે પાટિયા, એના પર પગ મૂકવા જરૂરી છે કે નહીં જ્યારે ગ્રાઉન્ડ શરૂ થાય ત્યારે? એમને એમની ઇમેજ સાથે સાહેબ આપણે માહિતી આપીએ. ચોક્કસ સાહેબ. તો મિત્રો અહીંયા દરેક ગ્રાઉન્ડની અંદર અહીંયા જે દર્શાવ્યા છે એ પ્રકારના બે સેન્સર છે, એ બે સેન્સરને ગોઠવવામાં આવેલા હોય છે. આ સેન્સર શા માટે ગોઠવવામાં આવ્યા છે? તો મિત્રો જ્યારે તમે રનિંગ શરૂ કરો છો ત્યારે એ રનિંગ શરૂ કરતા સમયે આ સેન્સર ઉપર પગ મૂકી અને પછી જ તમારે રનિંગ શરૂ કરવાનું રહેશે. જો તમે આ સેન્સર ઉપર પગ મૂક્યા સિવાય રનિંગ શરૂ કર્યું છે તો તમારો સમય છે એ સ્ટાર્ટ થતો નથી. એટલે અહીંયા પગ મૂકવા છે એ ફરજિયાત છે. બે પાટિયા હશે, સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ. તમે આ બંને ઉપર પગ મૂકશો એ પછી જ તમારો રાઉન્ડ છે એ શરૂ અને કમ્પ્લીટ થયેલો માનવામાં આવશે. પણ મિત્રો અહીંયા તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી કે પાટિયા ઉપર પગ પડશે કે નહીં પડે. ત્યાં ગોઠવણી જે પ્રકારની હોય કે તમારે ત્યાં પગ નહીં મૂકવો હોય ને તોય તમારો પગ સેન્સર ઉપર પડવાનો. ખૂબ મોટા પાટિયાઓ રાખવામાં આવેલા હોય છે એટલે એની કોઈ ચિંતા તમારે કરવાની જરૂર નથી. એ શક્ય નથી કારણ કે પાટિયા જ એટલા મોટા હોય છે કે તમે એટલો લોંગ જમ્પ પણ કરતા લોંગ જમ્પ કરો તો એ પાટિયા પર પગ પડવાનો છે. આ આખો વિડીયો છે એનો ઉદ્દેશ એવો જ છે કે વિદ્યાર્થીઓ માનસિક રીતે સજ્જ થઈને જાય એટલે એમને કોઈ પણ પ્રકારની બાબત છે એ મૂંઝવે નહીં. કારણ કે તમે ગ્રાઉન્ડ ઉપર જ્યારે દોડતા હોય, તમારા ભાઈબંધ દોસ્તારની સાથે દોડતા હોય ત્યારે માનસિક એકદમ રિલેક્સ હો અને એવું ટેન્શન ન હોય કે આજે આપણે 25 મિનિટમાં ગ્રાઉન્ડ પૂરું જ કરી નાખવું છે. પણ જ્યારે આપણે પ્રેઝન્ટેશન દેવાનું છે ગ્રાઉન્ડ ઉપર ત્યારે સાહેબ ઘણા બધા પ્રકારના પ્રશ્નો હોય, કારણ કે આપણી કારકિર્દીનો સવાલ છે. કદાચ તમે તમારા જાતે ગ્રાઉન્ડ ઉપર દોડતા હોય, એમાં ગ્રાઉન્ડ પૂરું ન થાય તો તમારી પાસે બીજો દિવસ છે કે આવતીકાલે વધારે આપણે પ્રયાસ કરીએ, આપણે આવતીકાલે પૂરું કરીએ. પણ અહીંયા એક દિવસમાં પ્રેઝન્ટેશન દેવાનું છે એટલે ઘણા લોકો છે એ મૂંઝાતા હોય ને એમાં સાહેબ કેવું હોય કે ગ્રાઉન્ડ પૂરું થઈ જાય પણ જે દિવસે જવાનું હોય ને ત્યારે જ તકલીફ થાય. આ વિડીયો દોસ્તો એની માટે છે એટલે એને આખો વિડીયો એ જોશો તો જ ફાયદો થશે. એટલે આપણી વ્યસ્તતાઓની વચ્ચે તમારા વિડીયો જોવાનો છે. અમારો પ્રયાસ એવો છે કે અમે આ વિડીયોને બહુ ટૂંકો બનાવીએ એટલે 25-30 મિનિટમાં બધી માહિતી આપીએ, પણ એ માહિતીને તમે એકવાર જોઈ લેશો તો તમે એકદમ રિલેક્સ થઈ જશો. ગ્રાઉન્ડ ગણવા માટે સાહેબ શું કરી શકાય એમની માહિતી આપો. સૌથી મોટો પ્રશ્ન અહીંયા હોય છે કે અમે જ્યારે દોડીએ છીએ તો અહીંયા દોડીએ ત્યારે અમને કોઈ પ્રશ્ન નથી આવતો, પણ ત્યાં ગ્રાઉન્ડની અંદર એક તો પરીક્ષાનો ડર હોય, સાથે જિંદગીમાં જોયેલા સપનાઓ હોય, તો એ સમયે બીજું કે 200 મિત્રો એક સાથે દોડતા હોય જેને આપણે ઓળખતા નથી. તો એ સમયે જ્યારે તમે દોડવાની શરૂઆત કરો, સાહેબ 5 કિલોમીટર દોડવું એ કોઈ નાની બાબત નથી. તમારા મનની પૂરેપૂરી કસોટી છે ત્યાં કરવામાં આવે તો એવા સમયે શક્યતા છે કે તમે રાઉન્ડ ભૂલી જાઓ. તો એના માટે મિત્રો મેં જે આ રીતે અહીંયા રિંગ પહેરી છે આંગળીની અંદર, તો આવી તમે 10 રીંગો તમારી આંગળીની અંદર પહેરી શકો છો. અને આ વસ્તુ, આ બાબત તમારે કોઈ બહારથી લઈને જવાની જરૂર નથી. આપણા ભરતી બોર્ડ દ્વારા જ આ રબર બેન્ડ છે એ આપણને ત્યાં ગ્રાઉન્ડની અંદર સાહેબ ઉપસ્થિત કરાવવામાં આવે છે. પોલીસ કર્મચારીઓ દ્વારા જ આ ઉપસ્થિત કરવામાં આવે છે. મેં જેવો એક રાઉન્ડ દોડવાની શરૂઆત કરી, મારો પહેલો રાઉન્ડ જેવો કમ્પ્લીટ થયો એટલે હું આ એક રિંગ છે એને કાઢી અને ત્યાં ગ્રાઉન્ડમાં જે રાખવામાં આવેલી તાડપત્રી હોય છે એ તાડપત્રીની અંદર હું છે એક રિંગ
કાઢી નાખું છું. પછી એ જ રીતે બીજો રાઉન્ડ કમ્પ્લીટ કરીને આવ્યો તો બીજી આંગળીમાંથી રિંગ હું ફેંકી દઉં છું. તો આ રીતે હું રાઉન્ડ ગણી શકું, જેથી મને ક્યારેય પણ કન્ફ્યુઝન થવાની શક્યતાઓ નથી. સાહેબ મારી સાથે મારા જ એક મિત્ર જે દોડતા હતા, અમારે સાહેબ ગ્રાઉન્ડ સમયે માર્કિંગ સિસ્ટમ હતી કે ભાઈ 20 મિનિટમાં પૂરું કરો તો 25 પૂરા મળે. તો મારી જ સાથે મારા જ એક મિત્ર દોડતા હતા, જે વ્યક્તિએ સાહેબ 19 મિનિટ અને 27 સેકન્ડની અંદર 12 રાઉન્ડ કમ્પ્લીટ કર્યા. એટલે એને એવું થયું કે ભાઈ હું તો 13 રાઉન્ડ છે એને દોડી ગયો છું. તો એ વ્યક્તિ 12 રાઉન્ડ કમ્પ્લીટ કરીને બેસી ગયો. જ્યારે રિઝલ્ટ આવ્યું સાહેબ ત્યારે એ વ્યક્તિને ગ્રાઉન્ડમાં ફેલ કરવામાં આવ્યા હતા, ખાલી છેલ્લા રાઉન્ડ માટે. આ તકલીફ થઈ, કન્ફ્યુઝન થયું એટલે એ વ્યક્તિ ફેલ પણ થયા. જે ગ્રાઉન્ડમાં અત્યારે જશે 11 જેટલા ગ્રાઉન્ડ કે બીજા 4 ગ્રાઉન્ડ છે, એ લોકોને કેટલા ગ્રાઉન્ડ દોડવાના છે એની માહિતી લખેલી છે? હા, એ ગ્રાઉન્ડ પર જ તમને સૂચના આપવામાં આવશે. ધારો કે સાહેબ હું એક્ઝામ્પલ આપું કે ભાઈ જુનાગઢનું જે ગ્રાઉન્ડ છે ત્યાં વિદ્યાર્થી મિત્રએ 13 રાઉન્ડ દોડવા કે 12 રાઉન્ડ દોડવા, ખેડાનું ગ્રાઉન્ડ છે ત્યાં 12 રાઉન્ડ દોડવા કે 13 રાઉન્ડ દોડવા, એ અત્યારથી તમારે કોઈ ચિંતા નથી કરવાની. તમે જેવા ગ્રાઉન્ડ ઉપર સાહેબ મિત્રો પહોંચે છે એટલે ત્યાં જે સ્ટાફ છે એ લોકો એમને કમ્પ્લીટ માહિતી આપે કે ભાઈ આ ગ્રાઉન્ડ છે એ આટલા મીટરનો ટ્રેક છે અને આટલા મીટરના તમારે આટલા રાઉન્ડ કમ્પ્લીટ કરવાના રહેશે. 12 મારવાના છે, 13 મારવાના છે, એ લોકો જ તમને કહી દેશે. એટલે એની પણ આપણે કોઈ ચિંતા રહેતી. ગુજરાત સરકારના વિભાગની કામગીરી અત્યારે ખૂબ સારી છે અને વિદ્યાર્થીઓને અનુરૂપ છે, હેલ્પફુલ પણ એ લોકો હોય છે અને તમામ માહિતી આપે છે. મૂળ આપણે આત્મવિશ્વાસ રાખવાનો છે. જ્યાં અટકીએ ત્યાં રહેલા કર્મચારીઓ અધિકારીઓને તમે પૂછી શકો છો, તમને જે જવાબ છે એ સંતોષકારક મળશે. રનિંગમાં કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાની માહિતી? આ પણ એક ખૂબ સારો એવો પ્રશ્ન છે કે ભાઈ ચલો અમને ખબર પડી ગઈ શું લઈને જવાનું, કઈ રીતે દોડવાનું, રાઉન્ડ કઈ રીતે ગણવા, પણ રનિંગ કરીએ છીએ ત્યારે તો જ્યારે સાહેબ 200 છોકરાઓ એક સાથે દોડી રહ્યા હોય તો સીધી બાબત છે કે ગ્રાઉન્ડની અંદર સંખ્યા હશે. અહીંયા આપણે પ્રેક્ટિસ કરવા જઈએ તો 5-10 છોકરાઓ સાથે હોય એટલે અહીંયા આપણને કોઈ પ્રશ્ન નથી. તો ત્યાં સાહેબ આપણે જ્યારે કોઈ એક મિત્રને ઓવરટેક કરવો છે ત્યારે આપણે જનરલી એવું કરતા હોઈએ કે ખૂબ વધારે અંતરથી આગળ વધતા હોઈએ છીએ. તો આવી બાબતો નથી કરવાની, ચતુરાઈ રાખવાની છે અને શોર્ટકટ રસ્તો પસંદ કરી અને આપણે એને ઓવરટેક કરીને આગળ જવાનું. વારંવાર આવું નહીં કરવાનું કે લાંબા ટ્રેક કરો તો એનાથી તમારો સમય વધી શકે. ચતુરાઈ છે ને દોસ્તો, સ્માર્ટ વર્ક, તમારે હાર્ડ વર્ક તો કરવાનું જ છે. સાહેબે જેમ કીધું કે 5 કિલોમીટર દોડવું એ ઈઝી વાત નથી સાહેબ. અમે જે વર્કિંગ કરતા હોય અમને 2 કિલોમીટર દોડવાનું કીધું તોય ન દોડીએ સાહેબ. આ બહુ અઘરી બાબત છે. એટલે 5 કિલોમીટર એટલે એ વિદ્યાર્થીઓને ખરેખર સેલ્યુટ જ છે કે એ પોતે પોતાની કારકિર્દી માટે શારીરિક પેલું કરે છે. પણ જો એમાં તમે પોતાની સ્માર્ટનેસ યુઝ કરશો, એમાં એવું નહીં કરો હડબડાટીમાં કે દોડી જ નાખીએ. જો કે બધા કોચ પાસે તમે ટ્રેનિંગ મેળવી એટલે તમને માહિતી અમારી કરતાં વધારે સારી હશે જ. સાહેબે 2-3 ગ્રાઉન્ડ પાસ કરેલા છે અને એટલા માટે જ હું એમને સાથે લઈને આવ્યો કે એ જ તમને પ્રોપર માહિતી આપે. પણ સ્માર્ટનેસનું મને અહીંયા બહુ મહત્વ છે સાહેબ. એની પછી વજન, ઊંચાઈ અને છાતીની માપવાની જે પ્રક્રિયા છે એ કઈ રીતે થાય? સાહેબ જેવું આપણે રનિંગ કમ્પ્લીટ કરીએ છીએ એટલે આપણને બધાને છે એક જગ્યા ઉપર ત્યાં બેસાડવામાં આવતા હોય છે. પૂરું થાય છે એ બધા જ નહીં. બરાબર. તો ત્યાં તમે રનિંગની અંદર પાસ થયા છો કે ફેલ થયા છો એનું એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવે છે. 2 વિભાગોમાં બેસાડ્યા છે. 200 છોકરાઓ જે કમ્પ્લીટ કરીને આવ્યા છે, આખો સ્લોટ છે એમને એકઠા કરવામાં આવ્યા છે, એ બધા બેઠા છે. એમાં એ લોકોના ચેસ્ટ નંબર છે એ બોલવામાં આવતા હોય છે કે ભાઈ આટલા નંબર વાળા આ નંબર, આ નંબર, આ નંબર, આટલા પાસ થયા, આટલા ફેલ થયા. જે ફેલ થયા છે એ લોકોએ તો પછી ત્યાં આગળ એની પ્રક્રિયા પૂરી થઈ જાય છે એટલે એમને તો ગ્રાઉન્ડ છોડવાની પરમિશન હોય છે. પણ જે પાસ થયા છે એ લોકોને આ પ્રક્રિયા માટે જવાનું હોય છે, વજન, ઊંચાઈ અને છાતી માપવા માટે. તો ત્યાં સાહેબ ખાસ ધ્યાનમાં લેવાનું કે ઊંચાઈ છે એમાં કોઈ બદલાવ થવાનો નથી, જેટલી છે એટલી જ રહેવાની છે. પણ વજન છે, સપોઝ કોઈ મિત્રનો 500 ગ્રામ, કિલોગ્રામ વજન ઘટે છે તો સાહેબ ગ્રાઉન્ડ ઉપરના ઇન્ચાર્જ અધિકારી કે સપોર્ટિંગ સ્ટાફ એ આપણને એટલો સમય આપે છે કે તમે થોડો કંઈક હળવો નાસ્તો અહીંયા મંગાવી અને કરી લો, જેમ કે કેળા ખાવા છે તો એ લોકો તમને એટલો ટાઈમ અહીંયા આપશે. એટલે આ માટે બહુ સારી પ્રક્રિયા છે. બીજી બાબત સાહેબ કે ધારો કે આની સાથે આગળ આપણે પ્રશ્ન લીધો જ છે એમ છતાં પણ હું અહીંયા જ આપણે આપી દઉં છું કે કદાચ કોઈ મિત્રને છાતી ફૂલાવામાં કાંઈ પ્રોબ્લેમ થયો છે તો એના માટે એકવાર ફેલ થઈ ગયા છીએ આપણે, બીજી વાર શું કરી શકાય? આ છે ને પહેલી વારમાં વજન ઊંચાઈ કે છાતીમાં ફેલ થઈએ તો એવા સમયે
મિત્રો આપણા જે ગ્રાઉન્ડના ઇન્ચાર્જ અધિકારી હશે એમની સમક્ષ તમે અપીલ કરી શકો કે સાહેબ મારે પહેલી વારે સપોઝ કે ભાઈ મારી છાતી છે નોર્મલ 79 માગે છે અને 5નો ફૂલાવો છે ફરજિયાત છે સાહેબ, તો મારી નોર્મલ 79 થઈ જાય, પણ આ રીતે હું જ્યારે ફૂલાવું છું તો ફૂલાવામાં તકલીફ આવે છે, તો એવા સમયે તમને ફેલ કર્યા છે તો તમે તમારા અપીલી અધિકારી સમક્ષ જઈ શકો કે સાહેબ મને હજી એક ચાન્સ આપવામાં આપે, ચેકિંગ મારું કરવામાં આવે. તો આ રીચેકિંગ સમયે મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું કે આપણે જે પુશઅપ મારતા હોઈએ છીએ સાહેબ, તો મિનિમમ હું તો એવું કહીશ કે 25 થી 30, ભલે ગમે એટલું શરીર થાકેલું હોય પણ 25 થી 30 પુશઅપ તમે મારી લો છો તો સાહેબ ઓટોમેટિકલી જે 5નો ફૂલાવો છે એ ફૂલાવો આવી જાય છે. ભલે અત્યારે તમારી નથી ભૂલતી તો પણ એની ચિંતા કરવાની નથી. એટલે એકવાર તમને ફેલ કર્યા એટલે સીધું ગ્રાઉન્ડ નહીં છોડી દેવાનું. તમને એવું લાગે છે કે મારે અપીલ કરવી છે તો તમે અપીલી અધિકારી સમક્ષ અરજી કરી, લેખિત અરજી કરવાની હોય છે, અરજી કરીને રીચેકિંગ પણ કરાવી શકો છો. એની માટે સરકાર એક વ્યવસ્થા આપણી માટે કરી છે સાહેબ. એની પછી છે કે ગ્રાઉન્ડમાં ઉમેદવારો છે એમને ધક્કામુક્કીનો કોઈ પ્રશ્ન હોય કે ન હોય. તમે ગ્રાઉન્ડ મેં તો ગ્રાઉન્ડમાં આવી કોઈ ટેસ્ટ આપી નથી, પણ મને એ પ્રશ્ન છે અને વિદ્યાર્થીઓને હશે કે ધક્કામુક્કીનો કોઈ પ્રશ્ન થાય કે ન થાય. સાહેબ આ દરેકના મનમાં પ્રશ્ન હોય કે ભાઈ 200 ઉમેદવારો 200 મિત્રો દોડી રહ્યા છે તો એકબીજાને પછાડવા છે, ધક્કા મારવા છે, આવા પ્રશ્નો. પરંતુ મિત્રો યાદ રાખવું કે પોલીસ ભરતીની અંદર આવા પ્રશ્નો બહુ જ ઓછા, હું તો એવું જ કહીશ કે નહીવત બનતા જ નથી. દરેક ઉમેદવાર એ પોતાનું કેરિયર બનાવવા માટે આવ્યો છે, એ એટલો તો કમ્પ્લીટ છે કે ભાઈ એને ખબર છે કે મારે શું કરવું છે. અને આપણામાંથી જોઈએ એટલે આપણા ભાઈઓમાંથી જોઈએ કોઈની ઈચ્છા ન હોય કે તમે ગ્રાઉન્ડ પૂરું ન કરી શકો, એટલે એ તો ઘણા તો એવા હોય કે સપોર્ટિંગ હોય, કદાચ 2-5 વિદ્યાર્થીઓનું મોરલ ડાઉન થાય તો એમને સાથે દોડાવતા હોય છે. એટલે આ પ્રશ્ન છે એ નહીવત હોય છે. અને સાહેબ સીધી વસ્તુ છે કે 200 મિત્રો દોડે છે, દરેક વ્યક્તિ છે એ થાકેલો છે, તો કદાચ અજાણતા એનાથી આ વસ્તુ થઈ જાય તો એ વસ્તુ આપણે થોડી આપણી સહન શક્તિ ઉપર ડિપેન્ડેડ છે કે ભાઈ આપણે એટલું સહન કરીએ. હા સાચું. અહીંયા પ્રેક્ટિસ કરીએ ત્યારે સમયમાં પૂર્ણ થતું હોય અને તેના ગ્રાઉન્ડમાં કેટલો સમય લાગે છે સાહેબ? અહીંયા આપણે જે સમયમાં પૂર્ણ થતું હોય ગ્રાઉન્ડમાં એના કરતા ઓછો જ સમય લાગવાનો છે, કારણ કે આપણે નક્કી કરી ગયા આ જિંદગીની છેલ્લી દોડ છે, આ છેલ્લી દોડ છે, હવે મારે દોડવાનું નથી. પરંતુ મિત્રો હું અહીંયા તમારી પાસેથી એવો અપેક્ષા રાખું છું કે તમે લોકો અહીંયા 25 મિનિટના સ્થાને 24 મિનિટની અંદર ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરતા હો તો તમારે ત્યાં એ બાબતની કોઈ ચિંતા જ નથી કે મારે કેટલી રિધમમાં દોડવું, કઈ રીતે દોડવું, એ પ્રશ્ન તમારે ન આવે. પણ તમે જો અહીંયા 26માં પૂરું કરો છો તો મિત્રો તમારા મનમાં એક પ્રશ્ન ચોક્કસ ત્યાં દોડતા સમય હશે કે ત્યાં 26 થતી અહીંયા શું થશે. એટલે હું એવો આગ્રહ રાખું કે તમે અહીંયા 24 કે 24.25માં કમ્પ્લીટ કરીને જાઓ. જે લોકો સાહેબ ઘણા લાંબા સમયથી પ્રેક્ટિસ કરતા હોય તો જે ખૂબ આળસ થઈ જતી હોય, ગ્રાઉન્ડ ઉપર દોડતા ન હોય, એવા લોકોને પ્રશ્ન આવે. બાકી જેટલા લોકો ખૂબ સારી સિન્સિયર મહેનત કરે છે એને મને નથી લાગતું કે આ પ્રશ્ન આવી શકે. ચાલો એનાથી આગળ છે ગ્રાઉન્ડમાં જવાના 8 થી 10 દિવસ પહેલા તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ? આ એક ખૂબ મહત્વની બાબત છે કે આપણને એવું જ હોય કે હું સતત પ્રેક્ટિસ કર્યા જ કરું જેથી કરીને હું મારું બેસ્ટ આપી શકું ત્યાં. પણ મિત્રો યાદ રાખજો 8 કે 10 દિવસની વાર હોય એ સમયે તમારે લોકોએ ખૂબ જ શાંતિથી કામ કરવાનું છે, કોઈ ઉતાવળ નહીં. રનિંગ માટેનું તમારું જે ગ્રાઉન્ડ છે એ ખૂબ સારું ગ્રાઉન્ડ હોય. હું તો એવું જ કહીશ કે ગોળાકાર અથવા તો થોડું લંબગોળાકાર ગ્રાઉન્ડ હોય એવા જ ગ્રાઉન્ડ ઉપર દોડવું, રોડ ઉપર ન દોડવું જોઈએ. સાથે સાથે તમારા શરીરનું તમારે 8 દિવસ પૂરેપૂરું ધ્યાન રાખવાનું છે. મિત્રો અત્યાર સુધી તમે મહેનત કરી છે, તમે કમ્પ્લીટ કરી રહ્યા છો, જો 8 દિવસ પહેલા કોઈની સાથે ન બને. આપણે ભગવાન પાસે એવું જ માગતા હોય કે દરેક વ્યક્તિ જે મહેનત કરે એને એમનું યોગ્ય મળે, પરંતુ કદાચ કંઈ બન્યું તો તમારી જ્યાં મહિનાઓની કરેલી મહેનત છે સાહેબ એ આ 8 દિવસ માટે પાણીમાં જતી હોય છે. એટલે દરેક મિત્રો દોડવા સાથે તમે તમારા શરીરનું તો ખાસ ધ્યાન રાખજો. આપણે જેમ સાહેબ ઘરે લગ્ન પ્રસંગ હોય ને કેમ જે મુરતિયાને ને કન્યાને કહેતા હોય બહાર નીકળવાનું નથી, શું કામ કહેતા હોય કે ભાઈ આ એક જીવનનો બહુ મોટો પ્રસંગ છે. એમાં આ કારકિર્દીની બહુ મોટી જે કથા છે દોસ્તો, એમાં આપણાથી બાય ચાન્સ ભૂલમાં એવી કોઈ વસ્તુ ન થઈ જાય જેથી આપણે કારકિર્દી જ્યારે બનાવવાની છે ત્યારે એમાં પાછા પડીએ. શ્વાસ ચડવો, પિંડીઓનો દુખાવો વગેરેમાં શું કરી શકાય સાહેબ? સાહેબ
આ એક બહુ સામાન્ય બાબત છે. તમે ગ્રાઉન્ડ કરો છો, તમે 5 કિલોમીટર દોડો છો, તો તમારા જ શરીરના વજનના કારણે આ પીંડીઓ દુખવી એ બહુ સામાન્ય બાબત છે. જેવું વિદ્યાર્થી મિત્ર દોડવાનું પૂરું કરે, 5 દિવસનો રેસ્ટ કરે એટલે આ દુખાવો ગાયબ થઈ જાય. કોઈ દવાની જરૂર નથી, કોઈ જ વસ્તુની જરૂર નથી. બીજું શ્વાસ ચડવો સાહેબ, તમે 5 કિલોમીટર દોડો છો, કંઈ વોકિંગ તો કરવાનું નથી, એટલે શ્વાસ ચડવો, પીંડીઓનો દુખાવો, આ બહુ સામાન્ય બાબત છે. આ બાબતોથી તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. આ બહુ સામાન્ય છે. મેં સાહેબ બંને ગ્રાઉન્ડ મારા 22 મિનિટની અંદર કમ્પ્લીટ કર્યા, 5-5 કિલોમીટર. તો મને દરેક સમયે સાહેબ આ પ્રશ્ન આવતો કે ભાઈ વધારે ચા પીવાથી થાય છે. એ દરેક વ્યક્તિને આ પ્રશ્ન હોય જ છે, એટલે આમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બીજું સાહેબ કે અંદર એક આંટી ચડતી હોય છે પેટમાં, કે દોડો છો ત્યારે આંટી ચડે. તો એવા સમયે શરૂ ગ્રાઉન્ડમાં તમે જ્યારે પરીક્ષા આપો છો એ સમયે આંટી ચડી તો શું કરવાનું? તો સાહેબ હું એવું જ કહીશ કે તમે રનિંગ તમારું ધીમું કરી દો, પણ શરૂ રાખો અને ઊંડા શ્વાસ લો, જેથી કરી અને તમારા શરીરને અંદર છે થોડું રિલેક્સેશન આવશે. એટલે આ બાબત છે જોવાની. એવું નહીં કે આંટી ચડી છે તો હું ઊભો રહી જાઉં. બીજી બાબત સાહેબ સૌથી મહત્વની, કે જ્યારે દોડતા હોઈએ છીએ ત્યારે ઘણા મિત્રો મારી સાથે ગ્રાઉન્ડમાં હોય, તમારી સાથે પણ હશે, એ લોકો થોડું ફૂલ સ્પીડથી દોડી જાય છે, પછી ચાલવાની શરૂઆત કરે છે, પાછું દોડવા માંડે છે, ચાલવાની શરૂઆત કરે છે. એવા મિત્રો ફેલ થવાના ચાન્સીસ ખૂબ વધારે હોય. એટલે તમે જે દોડો છો ધીમી સ્પીડથી દોડો, પણ કોન્સ્ટન્ટ દોડો. એવું નહીં કે થોડું વધારે દોડી લીધું પછી ચાલવા લાગ્યા, ઊભા રહી ગયા, ફરીથી દોડ. નહીં, તમે કોન્સ્ટન્ટ દોડો. એક જ વાર દોડવાનું છે જિંદગીમાં, પછી આપણે દોડાવાના છે. અને પોલીસની તો એ જ આપણી ઇમેજ છે, એટલે આપણે એક જ વાર દોડવાનું છે. પણ આમાં એવું છે સાહેબ કે જે રીતે વાત થઈ કે તમે જ્યારે ગ્રાઉન્ડ પર દોડો છો ત્યારે તમારી આસપાસ એટલા 100, 150, 200 માણસો હોય, તો તમારી છે ને માનસિક કસોટી પણ છે જ પૂરેપૂરી છે. તમે અને મનોવિજ્ઞાન એવું કહે છે કે આપણે આપણું ઓબ્ઝર્વેશન ન કરીએ ને એટલું બીજાનું કરીએ. કે હું એટલું દોડું છું તો મારો આસપાસનો મિત્ર છે એ કેટલું રનિંગ ઝડપથી કરે છે, તો આપણે છે ને ત્યાં કનેક્ટ થઈ જઈએ અને એનું જોઈને સ્પીડમાં દોડવા માંડીએ, પછી થાકી જઈએ. એટલે સાહેબ હું એવું સમજો છું કે એકદમ શાંતિથી રિલેક્સ તમારા ટાઈમિંગ પ્રમાણે તમે દોડો તો કમ્પ્લીટ થઈ જાય. સાહેબ હવે કોલ લેટરની અંદર બધા વિદ્યાર્થીઓને અમુક માહિતી મળી જ ગઈ છે, પણ એમ છતાં એક બે બાબતો જે છે એ હું તમારે સમજાવ્યું. આ જાહેરાત છે એ ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ 2023-24 આ 2023-24 ના વર્ષની પહેલી જાહેરાત, જેમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલની કોમન ભરતી છે, ભેગી ભરતી છે, અને એના ગ્રાઉન્ડ પણ અત્યારે ભેગા લેવામાં આવી રહ્યા છે. તો સાહેબ એમાં તમારે જે સૂચનાઓ બધા જે વાંચેલી જ છે એમને આપણે આની પીડીએફ પણ અવેલેબલ કરાવવાના જ છીએ. પણ મારે સાહેબ આજે એક બાબત છે ને એ એક બાબતને ખાસ કહેવી છે, એટલા માટે જ મેં આ વસ્તુને અહીંયા રાખી છે કે જો મિત્રો તમે પીએસઆઈ અને કોન્સ્ટેબલ આ બંને માટે એપ્લિકેશન આપી છે, એવા સમયે જો ભરતી બોર્ડ દ્વારા તમને 2 કોલ લેટર ઇસ્યુ કરવામાં આવ્યા છે, તો એ સંજોગોની અંદર શું કરીશું? તો આ બંને કોલ લેટરોમાંથી તમારે જે તારીખ વહેલા આવતી હોય, સપોઝ મારે કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ છે એ બીજા મહિનામાં આવ્યું છે, કારણ કે આ ગ્રાઉન્ડ સાહેબ 1 માર્ચ સુધી ચાલવાનું છે, તો મારે બીજા મહિનામાં કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ આવ્યું અને પીએસઆઈ નું સપોઝ 27/1 આવ્યું છે, તો એ સમયે મારે શું કરવું? તો મારે સાહેબ 27 તારીખે ગ્રાઉન્ડ ઉપર રિપોર્ટિંગ કરવાનું રહેશે. જે તારીખ પહેલા આવે છે એ તારીખે મારે ત્યાં જવાનું રહેશે. અને માની લ્યો કે હું 1 તારીખે નથી જતો, કે 27 જાન્યુઆરી મારું ડેટ છે, આનું નથી જતો, મારો બીજો કોલ લેટર છે એ ફેબ્રુઆરી મહિનામાં છે, 27 જાન્યુઆરી હું ન જાઉં તો ફેબ્રુઆરીમાં હું જઈ શકું? નથી જઈ શકતા સાહેબ. આ લોકોએ આ સૂચનાઓની અંદર જ સ્પષ્ટીકરણ કરીને આપ્યું છે કે તમે 1 તારીખે નથી આવતા તો તમને ગેરલાયક ઠેરવવામાં આવશે. બીજી એક બાબત છે કે કોઈને તારીખ ચેન્જ કરવી હોય તો એક સંજોગ છે કે પોતાના લગ્ન છે, આરોગ્ય મેડિકલની કોઈ બાબત આવી ગઈ, અથવા એ જ સેમ પોઈન્ટ પર ગવર્મેન્ટની બીજી કોઈ પરીક્ષા આવતી હોય, એની સિવાય મને ઈચ્છા થઈ કે નહીં મારે જાન્યુઆરી મારી માટે સારો મહિનો નથી, મારે ફેબ્રુઆરીમાં દોડવું છે, તો આમ થઈ શકે ખરું? નહીં સાહેબ. જો તમે જે કારણો કીધા કે ભાઈ પોતાના લગ્ન છે, આમ તો નોકરી પહેલા લગ્ન થઈ જવા એ જ બહુ મહાન બાબત છે, પણ કદાચ જો એવું બન્યું તો તમે બદલાવ કરાવી શકો છો. બીજું કે તમારું હેલ્થ એ સમયે ખરાબ થયું, કે તાવ આવ્યો છે કે કોઈ પણ સામાન્ય તકલીફ થઈ છે, તો એ સમયે તમે વિથ પ્રૂફ સાથે આપણું જે ભરતી બોર્ડ છે એને તારીખ બદલવા માટેની અરજી કરી શકો છો. ત્રીજું કે કોઈ અન્ય પરીક્ષા આવે છે તો એ પરીક્ષાનો કોલ લેટર જોડી અને તમે ભરતી બોર્ડને અરજી કરી શકો. બાકી મને ઈચ્છા થાય કે આજે મૂડ નથી જવું તો ભરતી બોર્ડ મારી માટે આ મહિનો બરોબર નથી કે મારે આ સમયે જવું છે, તો આ બધી જ માહિતીઓ છે
તમારા કોલ લેટરની અંદર હેલ્પલાઇન નંબરો પણ. હા સાહેબ, જો કોઈ પણ મુશ્કેલી જણાય છે તો તમે આ નંબરો ઉપર, દરેક મિત્ર છે એમને એવું લાગે છે તો એ આ નંબરો ઉપર છે એ કોન્ટેક્ટ કરી શકે છે. સાથે સાથે અહીંયા જે એડ્રેસ આપેલું છે સરિતા ઉદ્યાન નજીક ગાંધીનગર, ત્યાં 11 થી લઈને સાંજના 5:30 સુધીમાં, જાહેર રજાના દિવસો સિવાય તમે ત્યાં રૂબરૂ પણ સંપર્ક કરી શકો. તમારે તારીખ બદલવા માટેની એપ્લિકેશન હોય તો એ પણ તમે અહીંયા જઈ, ગાંધીનગર જઈ અને રૂબરૂ તમે આપી શકો છો. તો ભરતી બોર્ડ તમારી તારીખ પણ બદલી આપતી હોય છે. તો ખૂબ ખૂબ આભાર સાહેબ. વિદ્યાર્થીઓને જે માહિતી મળી અને અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે તમને જે માહિતી અમે આપવા માંગતા હતા એ મળી, પણ છતાં હજી ઘણા વિદ્યાર્થી એવા હશે જેને પર્સનલી કંઈક હશે. યુટ્યુબના માધ્યમથી જ્યારે અમે આ વિડીયો મૂકીએ છીએ તો એનો જે કોમેન્ટ બોક્સ તમારી માટે ખુલ્લું છે. તમને જે ઇન્ડિવિડ્યુઅલ પ્રશ્ન લાગે છે એ તમે એમાં ક્વેશ્ચન કરશો. કૌશિકભાઈ જાતે જ તમને એની અંદર જવાબ છે ને એ તમને પર્સનલ રિપ્લાય કરશે. અને વિશેષ માહિતીની જરૂરિયાત હશે તો આમાં તો નંબર છે જ, પણ જો તમને અમારા માધ્યમથી કોઈ સોલ્યુશન જોઈએ છે તો કૌશિકભાઈ તમને એમનો નંબર પણ આપશે, જેમાં તમે કોલ કરીને માહિતી મેળવી શકશો. થેન્ક યુ વેરી મચ. બાકી દરેક મિત્રોને ફરીથી એકવાર તમારી આગળની જિંદગી માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. થેન્ક યુ.